नमस्कार माननीय गुरुवर श्री तथा वहाला विद्यार्थी मित्रों, मगन सोलंकी चैनल में आप सौनु हार्दिक स्वागत है। आ चैनल पर आप गुजराती विषय और संस्कृत विषयનો अभ्यास કરી શકશો। विद्यार्थी मित्रों, आ विडियो में पाठનું संपूर्ण कथावस्तु, एनी समझ અને સ્વાધ્યાયને આવરી લેવામાં આવેલ છે। આ વિડિયો તમને અભ્યાસમાં મદદરૂપ બને તો અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો તથા ચેનલના કોમેન્ટ બોક્સમાં આપનું શુભ નામ અને આપના જિલ્લાનું નામ લખશો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે સંગીતના सूर सांभळेला। संगीतना सूरनी साथे साथे कंईक अवाज आवी रह्यो हतो। ए अवाज कोई पशुना दौड़वानो अवाज हतो अने ए पशु एटले के घोड़ो, ए घोड़ाना दौड़वानो अवाज हतो अने ए पशु, ए घोड़ो जे दौड़े छे एना जेम ज आपणुं अत्यारनुं शिक्षण अने शिक्षणनी साथे संकळायेल एक विद्यार्थी छे अने ए विद्यार्थी रेसना घोड़ानी जेम अभ्यासनी पाछळ शिक्षणनी पाछळ दौड़ मूकी रह्यो छे। आ बाबतमां एक खूब ज टूंकाणमां समझण आपतो पाठ आपणा 10मा धोरणना पाठ्यपुस्तकमां छे। पाठ 2 रेसनो घोड़ो, लेखिका वर्षा अडालजा। विद्यार्थी मित्रों, आ नवलिका छे। वर्षा गुणवंतराय आचार्यनो जन्म मुंबईमां थयेलो। તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે પણ કાર્ય કરેલું છે અને તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા। ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। नाटक अने निबंध में पण तेमनुं खूब ज प्रदान छे। तेमने साहित्य अकादमी गांधीनगर अने दिल्लीना एवोर्ड पण प्राप्त थयेला छे। विद्यार्थी मित्रों, आ पाठ अंतर्गत शिक्षणना पायाना सिद्धांतनी वात करी छे। बाळकने एक आदर्श व्यक्ति, एक सारो माणस बनावવો होय तो केवी रीते बनावी शकाय? वालीओनी अपेक्षाओने कारणे ज आजनुं शिक्षण वधु स्पर्धात्मक बनी रह्युं छे। परिणामे नानपणथी ज वधु गुण प्राप्त करवाना भारણને કારણે તેનું બાળકનું બાળપણ છીનવાઈ જાય છે। એ બાબતે લાલ બત્તી ધરતી આ વાર્તા છે। બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ, એવો ઉપદેશ, એવો બોધ આ વાર્તામાંથી, આ કૃતિમાંથી વર્ષા અડાલજાએ આપ્યો છે। ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ જરૂરિયાત હોય છે। એ પ્રમાણે એક ડોક્ટર पुत्र जे परदेश में गयेलो छे अने एक पुत्र स्वदेश में एक नानी नौकरी करे छे। आ बे व्यक्तिनी वात छे अने ए बे व्यक्ति द्वारा लेखिका वर्षा अडालजाए आपणा शिक्षणनी अंदर बाळकने संस्कार आपवा माटे, संस्कार साथे शिक्षण आपवा माटे भार आपेलो छे। અને એ વાર્તા વિશે ખૂબ જ ટૂંકમાં જોઈએ। પાઠ 2 રેસનો ઘોડો,
લેખિકા વર્ષા અડાલજા, એમનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. હવેનો ટૂંકમાં પાત્ર પરિચય જોઈએ. આ પાઠ અંતર્ગત વિનુ કાકા અને મંજુ કાકીના પાત્રો છે. વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર સૌરભ, એ સૌરભનું પાત્ર છે. નીનાબહેન અને સંજયના પાત્રો છે. નીનાબહેન અને સંજયનો પુત્ર અંકિત છે, અને નીનાબહેન અને સંજયની પુત્રી ફોરમ છે. આટલા પાત્રો દ્વારા લેખિકાએ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત, બાળકને આનંદ આપવાનો, સાથે સાથે એમને યોગ્ય સંસ્કાર આપવાનો છે, એ બાબત ઉપર લેખિકાએ ભાર આપ્યો છે. એક પાત્ર વિનુ કાકા નામનું પાત્ર છે. એ વિનુ કાકા હર હંમેશ વાત વાતમાં એવું કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. અને તેવા સમયે એક નાનો બાળક કે જે નીનાબહેન અને સંજયનો પુત્ર છે, અંકિત, એ પોતાની પાસે એક નાનકડી પ્લાસ્ટિકની ગન છે, એને ઉપર ઝુમ્મર તરફ તાકે છે, ઝુમ્મર તરફ એમનું મુખ કરે છે, બંદૂકનું મુખ કરે છે, અને એમને એટલે કે વિનુ કાકાને એ પૂછે છે કે આટલું ઊંચું નિશાન? તેવા સમયે વિનુ કાકા એમને જવાબ આપે છે, ચાલ બદમાશ ક્યાંનો. વિનુ કાકા એમની સાથે થોડો વાર્તાલાપ કરે છે, અને ત્યારબાદ વિનુ કાકા એમની પાસેથી એ ગન, એ બંદૂક એ લઈ લે છે. ત્યાર પછી એમની બાજુમાં એમને અંકિતને બેસાડીને એમને સમજાવે છે કે બેટા, સામાન્ય તો બધા જ ભણે છે, જીવે છે, લાંબી ડિગ્રી મેળવે છે, હરીફાઈઓમાં ચંદ્રકો પણ લાવે છે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ. અંકિત થોડુંક સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. નીનાબહેન અને સંજયનો પુત્ર અંકિત છે. વિનુ કાકાની આ વાત સમજે ન સમજે અંકિત, છતાં પણ નીનાબહેન અને સંજયની વિનુ કાકાની આ વાતથી ખૂબ જ સંતોષ થતો હતો, આનંદ થતો હતો કે એમના પુત્રની સાથે પોતાના પુત્રનું પણ ઘડતર થઈ રહ્યું છે. કારણ કે એ માને છે કે અંકિતને સલાહ, શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે, કારણ કે એ પોતાના પુત્રની સાથે જ વિનુ કાકા એ અમારા પુત્ર અંકિતનું પણ એ જીવન ઘડતર કરી રહ્યા છે, એમનું શિક્ષણ આગળ વધારી રહ્યા છે. ઘણીવાર બાળકોને પોતાના માતા પિતાની વાતો કચકચ લાગતી હોય છે, કારણ કે તે બાળક હંમેશા એમના માતા પિતા અભ્યાસ કરવા માટે સૂચન કરે છે, કોઈ શિખામણ આપે છે, ઉપદેશ આપે છે. તેવા સમયે એ વાત એમને સારી ન લાગતી હોય. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને ઘણી બધી અલગ અલગ રમતો રમાડે છે, ઘણી બધી વખત એમને ચોકલેટ આપે છે, અને ચોકલેટ આપે, સમજાવે, ઉપદેશ આપે, અને આવી ઘણી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં વધારે ફરક નહોતો. અંકિત અને સૌરભ બંને લગભગ સરખી ઉંમરના. અને સાંજનો સમય થાય એટલે અંકિત અને સૌરભ બંનેને પોતાની નજીક બેસાડીને એ એમનું હોમવર્ક, એમનું લેસન કરાવે છે. એમનું લેસન પતી ગયા પછી એ વિનુ કાકા એ અંકિત અને સૌરભને પોતાના ઘરે એ ટીવી ચાલુ કરી આપે છે, અને ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે, કે જેનાથી એ બાળકોનું જનરલ નોલેજ, એમનું સામાન્ય જ્ઞાન એ વધી શકે, એવા ભાવથી એમને ટીવી ઉપર એ ચેનલો બતાવતા. અને આ બધું જોઈને મંજુ કાકી કંટાળી જતા હતા, એ ગુસ્સો કરતા હતા, અને ઘણી બધી વખત ગુસ્સો કરીને એમને વિનુ કાકાને કહેતા હતા, તમે તો છોકરાને જાણે કે જેલમાં પૂર્યા છે. એ મંજુ કાકી
એ ગુસ્સો કરીને કહેતા હતા કે તમે છોકરાને જાણે જેલમાં જ પૂરી દીધા છે. એને તો તમે રમવાનો જરા પણ સમય આપતા નથી. એની ઉંમરના છોકરાઓ સાથે થોડા ભળવા દો એમને, એમની સાથે રમવા દો એમને, કારણ કે એ બાળક છે. ત્યારે વિનુ કાકા એમને જવાબ આપે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે, એમને શું મળવાનું છે? એમને કંઈ પણ મળવાનું નથી. અને તેવા સમયે મંજુ કાકી એમને જવાબ આપે છે કે એમને શું મળવાનું છે? તો મંજુ કાકી કહે છે નિર્ભેળ નિર્દોષ આનંદની એને પ્રાપ્તિ થવાની છે. એ બાળક બીજા બાળકની સાથે રમશે તો એને ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. ત્યારે એ કહે છે, વિનુ કાકા કહે છે કે જો મંજુ, અત્યારે પણ આ બંને બાળકોના ચહેરા જો, આ બંને બાળકોના ચહેરા ઉપર, એમના મુખ ઉપર આનંદ જ છે ને? ત્યારે મંજુ કાકી ગુસ્સો કરીને એ વિનુ કાકાને કહે છે, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. જો કે આઈસ્ક્રીમ તમે એ બાળકોને આપશો એવી તમે એને લાલચ આપી છે, માટે અહીંયા બેઠેલા છે. એ આઈસ્ક્રીમનો આનંદ છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરાઓ ભણેશ્વરી થઈ જવાના નથી. ત્યારે વિનુ કાકા એ મંજુ કાકીને સમજાવે છે કે મંજુ, આ મૂર્તિને તો કંડારવી પડે છે, કારણ કે બાળકો નાના હોય છે. અને નાના બાળકોને આપણે જેવું શીખવીએ, જેવું જ્ઞાન આપીએ, એ પ્રમાણે એ આગળ વધે છે. જેવી રીતે એક કલાકાર એક મૂર્તિને કંડારીને યોગ્ય આકાર આપે છે, એ જ પ્રમાણે આ નાના બાળકોને યોગ્ય શિક્ષણ, યોગ્ય સલાહ, યોગ્ય ઉપદેશ આપવા જોઈએ. એમ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ દુનિયા ખૂબ જ ઝડપથી દોડી રહી છે, આગળ વધી રહી છે. અને આ દુનિયાની અંદર, જગતની અંદર, બધા જ ક્ષેત્રોની અંદર ખૂબ જ હરીફાઈ છે. અને આ હરીફાઈની અંદર આપણું બાળક આગળ વધવું જોઈએ, આગળ જવું જોઈએ. ત્યારે આવું સાંભળતાની સાથે જ એ કહે છે મંજુ કાકી, તો? ત્યારે વિનુ કાકા કહે છે, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. કે જો આપણે જે બાળકને જે બનાવવા માંગીએ છીએ, જે શિક્ષણ આપવા માંગીએ છીએ, એ શિક્ષણ આપણે જો આપવું હોય તો આપણે આપણો ઘોડો દોડાવવો પડશે. આપણે બાળકને સ્પર્ધાઓમાં ટકી રહે એ માટે આપણે એને શિક્ષણ પૂરું પાડવું પડશે, શિક્ષણ આપવું પડશે મંજુ. અને આ દુનિયાની અંદર, આ જગતની અંદર હારી ગયેલાનો કોઈ વ્યક્તિ ભાવ પૂછતું નથી, કોઈ વ્યક્તિ એમને માનતું નથી. જે વ્યક્તિ હારી ગયેલો હોય એમને કોઈ પણ વ્યક્તિ કશું જ પૂછતું નથી, એમનું સમાજમાં માન રહેતું નથી. ત્યારે આટલી વાત સાંભળીને એ મંજુ કાકી એ જણાવે છે, હે ભગવાન, તમારા ભેજામાં આ ભૂસું ક્યાંથી ભરાયું છે? ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલા આવ્યો કે નહીં? કે ગયા મહિના જ જે એસએસસી નું પરિણામ જે આવ્યું છે, 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, એમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો એક ગરીબ માણસનો છોકરો એ પહેલા ક્રમે આવ્યો છે, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્યારે વિનુ કાકા એમને જણાવે છે કે તારી સાથે મારે માથાકૂટ કરવી એકદમ નકામી છે. અને એમાં પણ આવતા મહિનાથી તો સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થવાના છે. અને આ સાંભળતાની સાથે જ મંજુ કાકી ગુસ્સે થયા અને મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. આ વાત સાંભળતાની સાથે જ સૌરભે પણ એમના માતાને કહ્યું કે ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે. અને પછી જો હું કમ્પ્યુટર શીખું, પછી હું ક્લાસમાં જાઉં તો મારો વટ પડી જાય. અને મંજુ કાકીએ પણ આ બંને પિતા પુત્રને બંનેને હાથ જોડ્યા અને એમને કહ્યું કે તમે બંને સમજો તેમ નથી. અને કહે છે કે હે માતાજી, આ બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે અને
એ પ્રમાણે તે પોતાનો ગુસ્સો દર્શાવે છે, વ્યક્ત કરે છે. અને તે દિવસે સાંજનો સમય થયો. વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે એ નીના બહેન અને મંજુ કાકી ઉપર નીચે ઘરની અંદર એના જે મકાન છે મકાનની અંદર ઉપર નીચે રહે છે. અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ વિનુ કાકા ભણાવે છે. એટલે કોઈ ઘરે એમના આવવાની, વિનુ કાકાના આવવાની કોઈ નવાઈ ન હતી. પણ આજે તો એ વિનુ કાકા કંઈક ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. અને એ આગ્રહ કરતા હતા કે હું આ મારા સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનો છું, કમ્પ્યુટર શીખવવાનો છું. અને તો તમે પણ એ સૌરભની સાથે અંકિતને એ કમ્પ્યુટરના ક્લાસ કરાવો, એવો આગ્રહ તેમનો હતો. અને આ વિચાર સાંભળતાની સાથે જ એ નીનાબહેન અને સંજય ખૂબ ખુશ થયા. એમનો વિચાર ખૂબ સરસ હતો. જો કે ફી ઘણી બધી વધારે હતી, પણ પોતાના સંતાનના અંકિતના ભવિષ્ય માટે થોડી વધારે મહેનત કરી લેશું એમ તે બંને વિચારે છે. અને અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરે છે. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક એને કમ્પ્યુટર ક્લાસમાં જવાનું હોય. જોકે અંકિત કમ્પ્યુટર ક્લાસમાં જવાનું હોવાથી એ નારાજ હતો. પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? એ પોતાનું સારું થઈ રહ્યું છે કે ખરાબ થઈ રહ્યું છે એ પોતે સમજી શકતો નથી, કેમ કે નાદાન છે. કંઈ વધારે બાબતમાં એ વિચારી શકતો નથી, સમજી શકતો નથી. ઘરથી નજીકના બાલ મંદિરમાં નીનાબહેન સાંજના સમયે ગરીબ વસ્તીના નાના નાના બાળકોને ભણાવે. એ કામ માટે કોઈ પગારનો તો સવાલ જ ન હતો. અને તે નીનાબહેન ખૂબ જ ઉમળકાથી, ઉત્સાહથી એ ગરીબ વિસ્તારના બાળકોને ભણાવતા. એ બાળકો પણ એ નીનાબહેનની સાથે હળીમળી ગયેલા. તો પણ એ નીનાબહેનને ખૂબ જ ભારે હૃદયે એ ગરીબ વિસ્તારના બાળકોને ભણાવવાનું છોડી દીધેલું. કારણ કે તેમના માટે અંકિતના કમ્પ્યુટર ક્લાસની ફી ભરવાની હતી. અને ફી ભરવા માટે તેમને પૈસાની જરૂર હતી. એટલા માટે એમણે ગરીબ વિસ્તારના બાળકોને ભણાવવાનું છોડીને તેઓ ટ્યુશન કરાવવા લાગ્યા. ઘણી બધી વખત નીનાબહેન સંજયને કહેતા કે આપણે ઘણા બધા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. એમને પણ શિક્ષણ અને સંસ્કાર મળી રહ્યા છે. આવી બંને વાત કરી રહ્યા છે. નીનાબહેન અને સંજય બંને એ વાત કરી રહ્યા છે. તેવા સમયે એ મંજુ કાકી એ એમના ઘરે આવી જાય છે અને એમને કહે છે કે શેનું ઘડતર નીનાબહેન? એક દિવસ તો મંજુ કાકી રીતસર એ નીનાબહેન ઉપર જાણે કે પોતાનો ગુસ્સો કાઢ્યો હોય તે પ્રમાણે એ વિનુ કાકા પ્રત્યેનો એમનો ગુસ્સો એ નીનાબહેનને જણાવે છે કે આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? એ જણાવે છે કે જેમ એક કલાકાર એક મૂર્તિને કંડારવા માટે એના ઉપર ટાંકણાથી, એક શીણીથી જે રીતે ટાંકે છે, એના ઉપર હથોડી મારીને ટાંચીને એમને જે રીતે કંડાર આપે છે, એમાં એક નાનકડા બાળકને, નાનકડા જીવને એ સતત શિક્ષણમાં જે વ્યસ્ત રાખવામાં આવે છે એનાથી એને શી પીડા થાય છે, કેટલી પીડા થાય છે એ તમે નથી જોતા? ત્યારે એ નીનાબહેન એ જણાવે છે કે જો મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. તમારી અને મારી કોઈ ફેક્ટરી નથી, ઇન્ડસ્ટ્રી નથી
કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ? અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? એ આગળ આવી શકશે નહીં, આગળ વધી શકશે નહીં. આ વાત સાંભળતાની સાથે જ મંજુબહેનની આંખો પણ જાણે કે ભીની થઈ ગઈ. એની આંખમાં આંસુ આવી ગયા. અને તેવા સમયે એ જણાવે છે કે તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન નથી ને, હું તમારી બધી જ વાતો સમજુ છું. એ મંજુ કાકી એ નીનાબહેનને કહે છે, તમારી બધી જ તમામ વાત હું સમજુ છું. હું મારા પુત્રની અને તમારા પુત્રની માં તરીકે વર્તું છું. એની દુશ્મન તો નથી ને, એ બધું જ હું વિચારું છું. તો પછી ત્યારે મંજુ કાકી એમને જણાવે છે, પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અને મંજુ કાકી કહે છે કે બાપ દીકરાની બંનેની અલગ જ દુનિયા છે અને બંને એ સાથે શિક્ષણમાં વ્યસ્ત હોય છે. મારા પુત્રને એ સતત શિક્ષણની પાછળ દોડાવે રાખે છે અને રેસના ઘોડાની જેમ એ દોડાવે છે અને પોતાને એમને સતત એ શિક્ષણની પાછળ વ્યસ્ત રાખે છે. ત્યારે એ નીનાબહેન કહે છે કે વિનુ કાકાને તો તમારા માટે ખૂબ લાગણી છે, ખૂબ જ સારો ભાવ છે. ત્યારે મંજુ કાકી એમને જણાવે છે કે હું નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું જ ઠીકઠાક થઈ જશે, માટે તમે જરા પણ ચિંતા નહીં કરશો. જ્યારે કોઈક સમય આવે તેવા સમયે થોડી વાર ગુસ્સો આવતો હોય અને થોડા સમયની અંદર ઘરની અંદર તમામ સભ્યો એકબીજાની સાથે વાતચીત કરતા મળતા થઈ જતા હોય છે, એમ તમારી સાથે વિનુ કાકા અને તમારો પુત્ર પણ એ લાગણીથી જોડાઈ જશે અને બધું જ ઠીકઠાક થઈ જશે. ત્યારે મંજુ કાકી એમને જણાવે છે કે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, હું જાઉં છું. જો બધું જ ઠીકઠાક બધું જ સારું થઈ જતું હોય તો ખૂબ સારું, અને તો હું જાઉં છું. એમ કહીને મંજુ કાકી ત્યાંથી નીકળી જાય છે. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ નીનાબેનના મનમાં પ્રશ્ન મૂકીને ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? જો નીનાબેન મનોમન વિચારી રહ્યા છે કે મંજુ કાકી એ વિનુ કાકા માટે જે રીતે વિચારી રહ્યા છે એ ખરેખર યોગ્ય હતું. અને એ નીનાબેન ધીરે ધીરે મનોમન વિચાર મંથન કરી રહ્યા છે કે અમારા ઘરથી થોડે દૂર એક નાનો બગીચો છે અને સંજયને ઓફિસેથી આવતા થોડું જો મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત બંને એ બગીચામાં જતા અને તેવા સમયે અંકિત એ બગીચામાં ખૂબ જ આનંદથી રમતો હતો, હિંચકા ખાતો હતો. અને એ મનોમન વિચારી રહ્યા છે અને સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. મનોમન વિચારી રહ્યા છે, એનું મન સતત વિચારાધીન છે અને પોતાની સાડીનું એક છેડો એ પાટલી એ એમના હાથમાં જ છે અને એ મનોમન વિચારી રહ્યા છે કેટલા વખતથી અંકિતને રમવાના સમયે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. ઘણો બધો સમય થઈ ગયો કે એમને રમવાનું હોય તેવા સમયે એ બગીચામાં ગયો જ નથી અને એમણે હિંચકા પણ ખાધા નથી. એને હિંચકા ખાવા તો ખૂબ જ ગમે અને શનિ રવિમાં દરિયાકાંઠે તો ચોક્કસ અચૂક અવશ્ય જવાનું અમારે થાય જ. અમે ત્રણ સાથે મળી રીતિમાં ઘર પણ બનાવીએ અને પછી એ કુલ્ફીની એ લિજ્જત માણીએ, આનંદ માણીએ. અને એ પ્રમાણે એ વિચાર કરી રહ્યા છે. નીનાબહેન વિચાર કરી રહ્યા છે અને એ નીનાબહેન વિચારે છે કે હું અરીસામાં કાચમાં એ પોતાને જ જોઈ રહી છું અને આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? જો નીનાબહેન મનોમન વિચાર કરી રહ્યા છે કે પહેલા એનો ભાવ શું હતો, તો કે પોતાના પુત્રની
પોતાના પુત્રને એ વિનુકાકા ભણાવી રહ્યા છે, એમના પુત્રની સાથે યોગ્ય સંસ્કાર આપી રહ્યા છે, યોગ્ય શિક્ષણ આપી રહ્યા છે, પણ હવે એ પોતે એમાં બદલાવ લાવી રહ્યા છે કે ખરેખર એ વિનુકાકા પોતાના પુત્રને જે પ્રમાણે શિક્ષણની પાછળ રેસના ઘોડાની જેમ દોડાવે છે, એના જેમ પોતાના પુત્રને પણ દોડાવી રહ્યા છે. એ બાબતમાં આ નીનાબહેન વિચારતા થયા છે અને ધીરે ધીરે એ બદલાઈ રહ્યા છે. થોડો સમય પસાર થયો. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી પોતાના શરીર ઉપર જેમ તેમ વીંટાળી દઈ એ નીનાબહેને બારણું ખોલ્યું તો સામે જ અંકિત જોવા મળ્યો. એકદમ નિમાણો થયેલો છે, એકદમ ઉદાસ એનો ચહેરો છે. ગભરાઈને નીનાબહેન એને કપાળે હાથ મૂકે છે તો એને ખબર પડે છે કે એનું શરીર તો ખૂબ ગરમ છે, એમને તાવ આવેલો છે. તરત જ નીનાબહેન એ અંકિતને તેડી લે છે. ઝડપથી એને કપડાં બદલાવી સોડાવી દે છે, દવા આપે છે અને માથે હાથ ફેરવતી પસવારતી એ નજીકમાં એ બેસી રહે છે. થોડી જ વારમાં એ અંકિત એ ઘસઘસાટ ઊંઘી જાય છે. થોડી જ વારમાં દરવાજાનો બેલ વાગે છે. નીનાબહેન એ દરવાજો ખોલે છે અને જોયું તો સામે વિનુકાકા અને સૌરભ ઉભેલા છે. વિનુકાકા જણાવે છે કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. ત્યારે નીનાબહેન એ વિનુકાકાને જણાવે છે કે આજે ક્લાસમાં નહીં આવે, એ અંકિતને તો તાવ આવેલો છે વિનુકાકા, એટલે આજે એ ક્લાસમાં નહીં આવે. ત્યારે વિનુકાકા જણાવે છે કે દવા આપીને બસ ત્યારે તો એમને સારું થઈ જશે, તો ચાલો હું જ એને ઉઠાડું છું. અને તરત જ નીનાબહેને કહ્યું કે ના વિનુકાકા, એમને આજે ક્લાસમાં નથી આવવું. ક્લાસ ક્યાં જવાના છે? આજે તો એને ક્લાસમાં હું નહીં મોકલું, પણ તાવમાં અંકિતને આજ તો નહીં પણ ક્યારેય નહીં મોકલું, અને કાલે તો શાળાએ પણ નહીં. વિનુકાકા આ સાંભળતાની સાથે જ આશ્ચર્યચકિત થાય છે, નવાઈ પામીને એ જોઈ રહે છે અને કહે છે કે નીનાબહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો, જો અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? માયકાંગલો એટલે કે અશક્ત. અત્યારથી જ તમે એને અશક્ત કરી મૂકશો તો એ ભવિષ્યમાં કંઈ પણ કરશે નહીં. ત્યારે નીનાબહેન એમને જણાવે છે કે મોટા થઈને તો એને જે કરવું હોય તે ભવિષ્યમાં કરશે અને એ નક્કી કરશે, જાતે જ નક્કી કરશે કે મારે શું કરવું છે. પણ અત્યારે તાવમાં તો હું એને એ કમ્પ્યુટર ક્લાસમાં કે શાળામાં મોકલી જ ન શકું. વિનુકાકા કદાચ એ અંકિતને ઉઠાડવા માટે પોતાના ઘરમાં આવી જાય એ ડરથી એ નીનાબહેન એ દરવાજાની પાસે જ એ મક્કમતાથી નિડરતાથી ઊભા રહી જાય છે અને કહે છે, એણે જોયું કે વિનુકાકા નારાજ થઈ ગયેલા છે, છતાં પણ એ કશું જ બોલી નહીં. અને એ થોડી જ વારમાં વિનુકાકા ત્યાંથી ચાલ્યા ગયા. સાંજનો સમય થયો અને નીનાબહેન સાંજના સમયની રસોઈમાં રોવાઈ ગયા. ધીરે ધીરે એ રસોઈ બનાવી રહ્યા છે. ત્યાં એ નીનાબહેને એ ટીવીનો અવાજ સાંભળ્યો અને ટીવીનો અવાજ સાંભળતાની સાથે જ એ નીનાબહેન એ રસોડામાંથી બહાર આવે છે. એણે જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને ખૂબ જ રસપૂર્વક ધ્યાનથી એ આનંદથી જોઈ રહ્યો હતો. આ જોતાની સાથે જ
નીનાબહેન એ અંકિતને કહે છે, અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર. ત્યારે એ અંકિતે કહ્યું, એણે હસીને કહ્યું કે હવે મને સારું છે મમ્મી. તેવા સમયે નીનાબહેન એના કપાળ ઉપર હાથ મૂક્યો અને જોયું તો એના શરીર ઉપર તાવ ન હતો. અને તેવા સમયે એણે મારો હાથ પકડી રાખ્યો. એ અંકિતે એ નીનાબહેનનો હાથ પકડી રાખ્યો અને લાડથી એમણે ખૂબ જ પ્રેમથી વહાલથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. ત્યારે નીનાબહેને કહ્યું કે પણ પછી તને તાવ આવે છે અને વધારે તાવ આવશે અને વળી પાછું તારું હોમવર્ક પણ બાકી રહી જશે તો? ત્યારે અંકિતે કહ્યું, હવે તાવ ઉતરી ગયો છે. ત્યારબાદ નીનાબહેન અને અંકિત બંને બગીચામાં ગયા. અંકિતે સાંજે મોડે સુધી એ ખૂબ જ બગીચામાં હિંચકા ખાધા. થોડો સમય પસાર થયો. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. સૌરભને સારી ટકાવારી મળી અને અંકિત માંડ પાસ થયો. એ સાંજે સંજય એ અંકિત ઉપર પહેલી વખત ગુસ્સે થયો. વિનુ કાકા પણ એ સંજય અને નીનાબહેનના ઘરે આવ્યા અને એમને ઠપકો આપતા હોય એમ કહેવા લાગ્યા કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ કે તમે આ અંકિતને વધારે લાડ લડાવો છો, માટે એના માર્ક્સ ઓછા આવ્યા છે. માટે હવે પછીથી હું જેનું ધ્યાન રાખીશ, હું જેને યોગ્ય રીતે ભણાવીશ. અને કશું જ વિચારી એ પહેલા તરત જ એ નીનાબહેને કહ્યું કે ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી, મારે કમ્પ્યુટર ક્લાસમાં એમને મોકલવો પણ નથી. ત્યારે વિનુ કાકા એમને જણાવે છે, અરે પણ એમ તે હોતું છે કે કમ્પ્યુટર ક્લાસમાં એને નથી મોકલવો? એક વખત જો ઓછા માર્ક્સ આવ્યા હોય એમાં એને કંઈ કમ્પ્યુટર ક્લાસ છોડાવી દેવાના થોડા હોય? ફરી પાછો શીખે અને ફરી પાછો ભણે. ત્યારે નીનાબહેને કહ્યું કે એને ઓછા માર્ક્સ આવ્યા છે માટે એને કમ્પ્યુટર ક્લાસમાં નથી મૂકવો એવું નથી, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. સાંજનો સમય ધીરે ધીરે વીતતો જાય છે. રાત્રિનો સમય થઈ ગયો છે. નીનાબહેને જોયું તો એમના પતિ સંજય પણ એમના ઉપર નારાજ થઈ ગયેલા છે. અને સંજય એમને નીનાબહેનને જણાવે છે કે તું જાણે છે ને નીના, કે મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો, કે મારા સંજોગો, મારી પરિસ્થિતિ એવી હતી કે હું ભણી ન શક્યો અને હું આગળ ન આવી શક્યો. પણ અંકિત માટે તો હું બધું કરી છૂટવા માટે તૈયાર છું. એના માટે જે કંઈ ફી ભરવી હોય એ ફી ભરવા પણ હું તૈયાર છું. એના માટે મારે વધારે મહેનત કરવી હોય તો એ મહેનત કરવા માટે પણ હું તૈયાર છું. ત્યારે નીનાબહેન એ સંજયને કહે છે, તમે મને એક ચીજ આપશો, એમાં અંકિત પણ ખુશ, હું પણ ખુશ. ત્યારે નીનાબહેને કહ્યું કે તમે એક વસ્તુ મને આપશો અને એ વસ્તુથી અંકિત પણ ખૂબ જ આનંદિત થશે અને મને પણ એટલો જ આનંદ થશે. ત્યારે સંજયે કહ્યું, ચોક્કસ, હું જરૂર આપીશ, પણ એ વસ્તુ મોંઘી તો નથી ને? ત્યારે નીનાબહેને કહ્યું કે ખૂબ કિંમતી છે, પણ તમારે એ રોકડા પૈસા ચૂકવવા નહીં પડે. તમારે રોકડા એના પૈસા ચૂકવવાની જરૂર નથી. કિંમતી છે પણ રોકડાની પૈસા ચૂકવવા પડે. ત્યારે સંજયે કહ્યું, એટલે? ત્યારે નીનાબહેને સંજયને કહ્યું, અંકિતને એનું શૈશવ આપો સંજય.
કે અંકિતને એનું બાળપણ આપી દો પાછું, કે એમને એમની રીતે બાળપણમાં જે આનંદ કરે છે, બાળકો સાથે જે રમે છે, એનું બાળપણ એ રમતમાં જવું જોઈએ, એ રમવું જોઈએ, એમનું બાળપણ એમને પાછું આપો. કારણ કે આ શિક્ષણની પાછળની દોટમાં એમનું બાળપણ છીનવાઈ ગયું છે. એ સતત એમના બાળપણથી અલગ થઈ રહ્યો છે અને સતત શિક્ષણની પાછળ દોટ મૂકી રહ્યો છે. માટે એમને હવે ફરી પાછું પોતાનું બાળપણ, એ જે અંકિતનું બાળપણ છે, એ એમને આપવાનું તમને કહું છું. સાંજે ઘણીવાર નીનાબહેન અને અંકિત એ બગીચામાં જતા. ત્યાં એ અંકિત હિંચકા ખાતો, બાળકો સાથે રમતો. એ જોતા એ નીનાબહેનને એવું લાગ્યું કે ખરેખર વિનુ કાકાના જે નિર્ણયની સાથે મેં અસહમતિ દર્શાવીને મારા પુત્રને મેં કમ્પ્યુટર ક્લાસમાં ન મોકલ્યો, એ મારો નિર્ણય યોગ્ય હતો, સાચો હતો. મેં મારા પુત્રને એમનું શૈશવ, એનું બાળપણ મેં પાછું અપાવ્યું. એ ખરેખર મારો નિર્ણય સાચો હતો. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને ભણવા પાછળથી છોડે એમ ન હતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને સાથે લઈ જતા, પણ નીનાબહેનને સ્પષ્ટ દેખાતું કે એ અંકિત ભણવા જતો તેવા સમયે એ નારાજ થતો, એને ભણવા ત્યાં જવા માટેનું મન ન થતું હતું. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી ગયેલી હતી. એક દિવસની વાત છે. રવિવારનો દિવસ, સાંજના સમયે નીનાબહેન અને અંકિત દરિયા કિનારે જાય છે. દરિયા કિનારે અંકિત અને અંકિતની સાથે ખૂબ જ રમે છે, પાણીમાં ભીંજાય પણ છે અને સાથે સાથે ત્યાં આઈસ્ક્રીમનો આનંદ પણ માણે છે. અને આઈસ્ક્રીમનો આનંદ માણતા માણતા, આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછે છે, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ તો એવું કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સાંજનો સમય થઈ ગયેલો હતો, સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ધીરે ધીરે અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. અને અંકિતના હાથમાં ફુગ્ગો હતો અને એ ફુગ્ગો, એ ભણવાની વાત આવી એટલે ધીરેથી એના હાથમાંથી ફુગ્ગો પણ એ છૂટી ગયો. એણે ફુગ્ગો છોડી દીધો અને એને દૂર દૂર સુધી હવામાં એ જોઈ રહ્યો હતો. અને પછી અચાનક જ એ જોરથી બોલી ઉઠ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. તેવા સમયે નીનાબહેન અને સંજય બંને આઘાતથી દુઃખી થઈને એને જોઈ રહ્યા કે આવો ધિક્કાર અંકિતમાં અમે ક્યારેય પણ જોયો નથી. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી એ નીનાબહેનને ખબર પડી અને મંજુ કાકીએ એમને નીનાબહેનને કહ્યું કે નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, મારા પતિને અક્કલ નથી, બુદ્ધિ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ છે, બાળક છે. એમ તો મારા સૌરભને પણ ક્યારેય છોડતા નથી. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ, મેં, એ વિનુ કાકા અને સૌરભ, ત્રણેય જણાએ એ ક્યારેય પણ અમે ભેગા બેસીને ક્યારેય પણ જમ્યા નથી, નિરાતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કરી દીધું. અંકિતને ભણવા મોકલવાનું બંધ કરી દીધું. આ જોતાની સાથે જ વિનુ કાકા ખૂબ જ ધુઆપુઆ થઈ ગયા, ખૂબ જ ગુસ્સે થયા, લડ્યા પણ નીનાબહેન અને સંજય મક્કમ રહ્યા, અડગ રહ્યા. અને અંકિત પહેલેથી જ એ નબળા બાંધાનો હતો, પાતળો હતો, દુબળો હતો. આ
એમણે વિચાર્યું કે 1 વર્ષ જવા દો અને આવતા વર્ષથી વાત કે આપણે એમની સ્કૂલ બદલી નાખશું અને હજી તો 5મું ધોરણ છે એટલે હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ પ્રાપ્ત મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામ તો નીનાબહેન અને સંજય અંકિતનું પહેલેથી જ જાણતા હતા એટલે એ બંને પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમમાં બુકિંગ પણ કરાવી લીધેલું. અમે ત્રણેય ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું અને એના ઉત્તીર્ણ થવાની ખુશીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. અને તેવા સમયે એ ત્રણેય જણ એ ફરવા ગયા. ત્યાં પર્વતારોહણ ઘણું જ કર્યું અને એ જે અંકિત પાસ થયો હતો એની ખુશાલીમાં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓના બાળ વાર્તાઓના પુસ્તક પણ એમણે ભેટ આપેલા. અને એ બાળ વાર્તાના પુસ્તકો વાંચવાથી એમને વાંચવાની ખૂબ જ સારી આદત પડી અને એણે આ બધા જ પુસ્તકો 2 વખત વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો વધારે સારું. ત્યાં તો બંનેના વર્ગ જ જુદા થવાથી નીનાબહેન અને સંજયને ઘણી બધી રાહત થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. હવે એ વધારે પ્રમાણમાં શિક્ષણની પાછળ દોડી નથી રહ્યો, કારણ કે એ વિનુ કાકા અને મંજુ કાકીના પુત્ર સૌરભની જેમ એ શિક્ષણ પાછળ હવે દોડી રહ્યો નથી. ત્યાર પછી થોડો સમય પસાર થાય છે. થોડો સમય પસાર થયા બાદ ધીરે ધીરે સંજય અને નીનાબહેનનું ધ્યાન ધીરે ધીરે એ વિનુ કાકા અને મંજુ કાકી ઉપરથી અને સૌરભ એની જે ભણવાની જે વાત હતી એના ઉપરથી ધીરે ધીરે હટતું ગયું, દૂર થતું ગયું. અને નીનાબહેનને દિવસો હતા એટલે કે એમણે ગર્ભધારણ કરેલો હતો. એમની કુખમાં એમને એ ગર્ભ હતો એટલે એમને તબિયત સારી રહેતી ન હતી. એટલે નીનાબહેન શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતા હતા, પણ અંકિત તો ખૂબ જ ખુશ અને નીનાબહેનની ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ એ પોતાની જાતે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે. પછી સાંજની રસોઈમાં એ નીનાબહેનને મદદ કરે. વિનુ કાકા એક વખત એ નીનાબહેનને એ મદદ કરતા અંકિતને જોઈ ગયેલા. એથી તો એમની નારાજગી વધારે વધી ગયેલી અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો, પણ વધારે એ સંબંધ ન રહ્યો. હા, મંજુ કાકી બપોરે ડૂક્યું કરતા, ક્યારેક મંજુ કાકી નવરા પડે તો બપોરે થોડી વાર આવી જતા અને એ ક્યારેક ગરમ નાસ્તો પણ લઈ આવતા. સૌરભ એ સીડીનું દાદરનું એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. અને સૌરભ જે વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર હતો એ એક દાદરનું પગથિયું ચડતો હતો. તેવા સમયે એમની આંખોમાં વિષાદ, ઉદાસી, દુઃખ એ સતત એ નીનાબહેન જોઈ શકતા હતા. થોડો સમય પસાર થયો. થોડા દિવસો પછી નીનાબહેનને એક દીકરીનો જન્મ થાય છે. અંકિતને એ નાની બહેન પ્રાપ્ત થઈ છે, મળી છે. એ નાની બહેનને જોતા જ એ અંકિત ખૂબ જ ખુશ થઈ ગયેલો છે. ગાંડો ઘેલો થતો એ અંકિત
ને એ નીનાબહેન અને સંજય જોતા એ હસી પડતા હતા. અંકિતને એની ઉપર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું હતું. મંજુ કાકી તો એ નાની બાળકીને રમાડતા રમાડતા આજ રડી પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું હતું ફોરમ. હજુ તો એ થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. એકદમ નાની હતી અને એકદમ નાની હોવા છતાં પણ એને કમળો થઈ ગયો. થોડા મહિનાની હતી અને કમળો થઈ ગયો. અને તેવા સમયે તેઓ એ નીનાબહેન અને સંજય એ ખૂબ જ ગભરાઈ ગયેલા. અને કમળો મટ્યો ત્યાં એના આખા શરીરે ફોરમના આખા શરીરે ફોડલીઓ ફૂટી નીકળેલી. એ વર્ષે અંકિતનો એ ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે નીનાબહેન અને સંજય એને ખીજવાઈ શકીએ તેમ નથી. કારણ કે એમને ભણવાનો વધારે સમય મળ્યો જ ન હતો. તે એમની મમ્મીને રસોઈમાં મદદ કરતો હતો. એમને વધારે ભણવાનો સમય મળ્યો નથી. અને મંજુ કાકી બપોરે મીનુ કાકાને ખબર ન હોય એને ખબર વગર એ કેક લઈને એ અંકિતના ઘરે આવેલા અને કહ્યું, બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. મેં તારી જે પરીક્ષા કરી એ પરીક્ષામાં તો તું પાસ થઈ ગયો. થોડો સમય પસાર થયો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો એક વખત ગંભીર અકસ્માત નડેલો ત્યારે એ અંકિત હંમેશા એમની માતાની સાથે જ એમને તમામ કામની અંદર મદદરૂપ બનતો હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં લીધું. મેં અને સંજયે એટલે કે નીનાબહેન અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટમાં આપી. ત્યારે ઘણા સમયે એ નીનાબહેને એના ચહેરા ઉપર એ ઉદાસી જોઈ અને ત્યારે એ અંકિતે એમના પપ્પાને કહ્યું કે સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. ત્યારે કહ્યું કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું મેં બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને અતૂટ શ્રદ્ધા છે. અને તું અમારા એ સ્વપ્નને કે એક સારો માણસ, સંસ્કારી માણસ બને, એવું સેવાભાવી માણસ બને, આજ્ઞાંકિત માણસ બને એવું અમારું સપનું છે અને એ સપનાને તું એ સાકાર કરીશ એવી અમને અતૂટ શ્રદ્ધા છે. ત્યાર પછી ઘણો સમય પસાર થઈ ગયો. 11 વર્ષ જેટલો સમય પસાર થયો. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરી રહ્યો છે. સંજય બીમાર છે. એમની કિડની ફેલ થઈ ગયેલી છે અને કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એમની સાથે કામ કરતી એક નંદા નામની યુવતીની સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો એવો એક દીકરો પણ છે. એનું નામ યશ છે. અંકિત અને નંદા એનો પુત્ર યશ છે. ફોરમ હજી તો બીએસસીમાં અભ્યાસ કરી રહી છે. સંજયના મૃત્યુ પછી અંકિતે એ મા દીકરીને એટલે કે ફોરમને અને એમની માતા નીનાબહેનને એ ખૂબ જ સારી રીતે સાચવ્યા. કોઈ પણ ખોટ પડવા દીધી નહીં. ઘણીવાર સાંજે અમે બધા જ સાથે બગીચામાં જઈએ અને એ નીનાબહેન કહે છે કે યશને, કે જે અંકિત અને નંદાનો પુત્ર યશ છે, એને મોટા હિંચકા ખાવા આ અંકિતની જેમ ખૂબ ગમે છે. અને એક બાજુ સૌરભ વિદેશમાં ગયો છે, અમેરિકામાં ગયો છે અને અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે.
ત્યાં એનું નામ ઘણું મોટું છે, વિશાળ બંગલો છે, કાર, બધું જ એની પાસે સગવડતા છે. માત્ર એમના માતા પિતા માટે એની પાસે સમય નથી. એમની પાસે ધન, વૈભવ બધું જ છે, પણ એમના માતા પિતા વિનુ કાકા અને મંજુ કાકી માટે એમની પાસે જરા પણ સમય નથી. જુઓ, એમણે જ વિનુ કાકા અને મંજુ કાકીએ એ બંનેમાંથી વિનુ કાકાએ ખૂબ જ ધ્યાન આપ્યું, ભણાવ્યું, એમની પાછળ રહ્યા, એમને ડોક્ટર બનાવ્યો, અને એ ડોક્ટર પાસે અત્યારે એમના માતા પિતા માટે સમય નથી. અને વિનુ કાકા અને મંજુ કાકી શરૂઆતમાં તો હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પછી છેલ્લી વખત પાછા આવ્યા, પછી હવે અહીં જ છે. ક્યારેક એ નીનાબહેન એમને પૂછતા કે હવે ક્યારે જશું? ત્યારે એ વિનુ કાકા અને મંજુ કાકી એ માથું ધોણાવીને, માથું હલાવીને ચૂપ રહે છે, અને એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂર્યના કિરણમાં ચમકી ઉઠે છે. એટલે કે હવે અમેરિકા ક્યારે જશું? એ પ્રશ્નના ઉત્તરમાં એ ફક્ત માથું હલાવે છે, ચૂપ રહે છે, કંઈ પણ બોલી શકતા નથી. અને એ વાત સાંભળતાની સાથે જ એની આંખમાં આંસુ ભરાય છે, અને એ આંખનું આંસુ એમના આંખના ખૂણા ઉપર આવે છે, અને એ આથમતા સૂરજના કિરણમાં એ આંસુ ચમકી ઉઠે છે. નીનાબહેન, અંકિત અને ફોરમ જ્યારે પણ ફરવા જાય છે, ત્યારે અંકિત અચૂક એ વિનુ કાકા અને મંજુ કાકીને સાથે લઈ જાય છે. હવે વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર એકદમ વધી ગયેલી છે. મંજુ કાકીને ગોઠણનો દુખાવો થયો છે, એટલે ફોરમ એનો હાથ પકડીને ધીમે ધીમે આગળ ચાલે છે, વધે છે. સાંજનો સમય થયેલો છે. સાંજના સમયે બગીચામાં બધા આનંદ કરી રહ્યા છે. સમય ધીરે ધીરે વીતતો જાય છે. બગીચો ખાલી થવા માંડે છે, અને હલકો અંધકાર ચારે બાજુ ફેલાઈ રહે છે. તેવા સમયે અંકિત એ વિનુ કાકાનો હાથ પકડીને એમને એ બગીચામાં બેઠેલા છે ત્યાંથી ઊભા કરે છે, અને કહે છે કે ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. ત્યારે વિનુ કાકા એ પોતાના હાથના કાંડા ઉપર બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર જ તેઓ કહે છે કે હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. અને તેવા સમયે એ વિનુ કાકા એવું એમના અંકિતને કહે છે કે હવે તો ઘણું બધું મોડું થઈ ગયું છે, એટલે કે પોતાના પુત્ર સૌરભને એ યોગ્ય સંસ્કાર આપવામાં એ ઘણો બધો સમય નીકળી ગયો છે, ઘણું બધું મોડું થઈ ગયું છે, કારણ કે મેં સૌરભને યોગ્ય સંસ્કાર યોગ્ય સમયે આપ્યા નથી. માટે એમને અમારા માટે, એટલે કે સૌરભને એ અમારા માટે જરા પણ સમય નથી. એમને સંસ્કાર આપવામાં અમને ઘણું બધું મોડું થઈ ગયું છે. એવો કંઈ પાઠ, એવો કંઈ ભાવ આ પાઠ અંતર્ગત આપવામાં આવેલો છે. અને આ પાઠની અંદર શબ્દ સમજૂતી છે એ જોઈએ. સમાનાર્થી શબ્દો અને શબ્દાર્થ: નિર્દોષ એટલે કે દોષ વિનાનું, ઉમળકો એટલે કે હેતનો ઉભરો, લિજ્જત એટલે કે લહેજત, મજા, આનંદ, માયકાંગલું એટલે કે નબળું, માવડિયું. ત્યારબાદ રૂઢિપ્રયોગ: ભારે હૃદયે, દુઃખી હૃદયે, આંખ ભીની થવી, લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધૂણાવવું, સંમતિ આપવી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈએ. 1. સાચો વિકલ્પ પસંદ કરો. 1. વિનુ કાકા વાત વાતમાં કહેતા. A. નિશાન ઊંચું રાખવું. B. નિશાન નીચું રાખવું. C. અન્યને નિશાન બનાવવું. D. ક્યારેય કોઈ નિશાન ન રાખવું. જવાબ A. નિશાન ઊંચું રાખવું.
વિનુ કાકા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું। 2. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે એ તે માત્ર ડિગ્રીઓ મેળવે, બી તે ઉમદા માણસ બને, સી તે ડોક્ટર બને, ડી તે ખૂબ પૈસાવાળો બને। જવાબ બી તે ઉમદા માણસ બને। અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને। પ્રશ્ન 2. એક એક વાક્યમાં ઉત્તર આપો। 1. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? જવાબ અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે તેના માતા પિતા જે મંજુ કાકી અને વિનુ કાકા છે તેમના માટે સમય નથી। પ્રશ્ન 2. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? જવાબ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। 3. 2-3 વાક્યમાં જવાબ આપો। 1. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। જવાબ અંકિત વિનુ કાકાની બગીચામાં ફરવા લાવ્યો છે। સાંજનો સમય થયો, અંધકાર થતા અંધારું થતા અંકિત તેમને જણાવે છે, કહે છે, ચાલો વિનુ કાકા ઘરે જઈશું। ત્યારે વિનુ કાકા પોતાના હાથના કાંડે બાંધેલી ઘડિયાળમાં જોયા વિના જ તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે। આવું કહેવા પાછળ તેમનો આશય એ છે કે રેસના ઘોડાની માફક પોતાના દીકરાને દોડાવી રાખ્યો ન હોત અને એક સારો માણસ, ઉમદા માણસ બનાવવાની તક આપી હોત તો કદાચ તારી જેમ એ સૌરભ પણ અમારી સાથે જ હોત। હવે એ વાતને ખરેખર ઘણું મોડું થઈ ગયું છે, એમને સારા સંસ્કારો આપવામાં ખરેખર ઘણું જ મોડું થઈ ગયું છે। પ્રશ્ન 2. હવે અમેરિકા ક્યારે જશું? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધૂણાવી ચૂપ રહે છે। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે। ફરી વખત હવે અમેરિકા ક્યારે જશું? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધૂણાવી ચૂપ રહે છે। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે। 4. 7-8 લીટીમાં ઉત્તર લખો। 1. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। જવાબ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ 7-8 લાઇનના પ્રશ્નોનો જવાબ લખીએ ત્યારે એમાં 3 મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે। એક તો પ્રસ્તાવના તરીકેનો એક મુદ્દો આવવો જોઈએ અને એ પ્રસ્તાવના તરીકેના મુદ્દામાં એ લેખક કે લેખિકાનું નામ, એમનો સાહિત્ય પ્રકાર અને જે પ્રશ્નની અંદર વાત કરવામાં આવી હોય એ ટૂંકમાં આ બાબત પ્રસ્તાવનામાં, અને ત્યાર પછીનો મુદ્દો એ પ્રશ્નની અંદર જે કંઈ ચર્ચા કરવામાં આવી હોય, વાત કરવામાં આવી હોય તેનો મુદ્દો, અને ત્યાર પછીનો બોધનો મુદ્દો। આ પ્રમાણે 3 મુદ્દાઓમાં ઓછામાં ઓછા 3 મુદ્દાઓમાં વાત કરવાની, અને જે પ્રશ્નનો જવાબ હોય એના વધારે મુદ્દાઓથી વાત કરો, જ્યાં પ્રશ્ન નવો વળાંક પામે, જ્યાં વિચાર પરિવર્તન આવે ત્યાં નવો પેરેગ્રાફ પાડી શકાય છે। જવાબ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે। વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે, પરિણામે નાનપણથી જ
વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારને કારણે એનું બાળપણ છીનવાઈ જાય છે. એ વાત લેખિકા વર્ષા અડાલજા રચિત નવલિકા રેસનો ઘોડો એમાં કરવામાં આવેલી છે. અહીં વિનુકાકા અને અંકિતના પાત્ર દ્વારા આ બાબતને સ્પષ્ટ કરવાનો પ્રયાસ લેખિકાએ સરસ રીતે કર્યો છે. વિનુકાકા નીનાબહેનના પડોશી છે. તે એવું સમજે છે કે બાળકને નાનપણથી જ સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જોઈએ, કેમ કે હારેલાઓનો કોઈ ભાવ પૂછતું નથી. આથી તે પોતાના પુત્રની સાથે નીનાબહેનના પુત્ર અંકિતને પણ સ્પર્ધામાં ઉતારે છે. ફક્ત 5મા ધોરણમાં ભણતો અંકિત પોતાની ક્ષમતા બહારનું ભણીને મૂંઝાય છે. તેના કુમળા બાળ માનસ પર તેની વિપરીત અસર થાય છે. તે વિનુકાકાને ધિક્કારે છે. આ બાબતની જાણ થતાં અંકિતના માતા પિતા તેને તીવ્ર હરીફાઈમાંથી બહાર કાઢીને તેને તેની સારી રીતે વિકસવાની તક આપે છે. આમ બાળકના ઘડતરમાં તીવ્ર હરીફાઈ, બીજા સામે પોતાની જાતને ચડિયાતી સાબિત કરવી, જીવનમાં ફક્ત પદ, પ્રતિષ્ઠા અને પૈસાને જ મહત્વ વગેરે બાબતો બાળકના ઘડતરમાં અડચણરૂપ બને છે. ફરી વખત આ જ પ્રશ્નનો જવાબ જોઈએ. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો હોય છે. બાળકને સારો માણસ બનાવવાનો હોય છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એવો ભાવ એ લેખિકા વર્ષા અડાલજા રચિત નવલિકા રેસનો ઘોડોમાંથી લેવામાં આવી છે. અહીં વિનુકાકા અને અંકિતના પાત્ર દ્વારા આ બાબતને સ્પષ્ટ કરવાનો પ્રયાસ લેખિકાએ સરસ રીતે કર્યો છે. વિનુકાકા નીનાબહેનના પડોશી છે. તે એવું સમજે છે કે બાળકને નાનપણથી જ સ્પર્ધાઓ માટે તૈયાર કરવો જોઈએ, કેમ કે હારેલાઓનો કોઈ ભાવ પૂછતું નથી. આથી તે પોતાના પુત્રની સાથે નીનાબહેનના પુત્ર અંકિતને પણ સ્પર્ધામાં ઉતારે છે. ફક્ત 5મા ધોરણમાં ભણતો અંકિત પોતાની ક્ષમતા બહારનું ભણીને એ ખૂબ જ મૂંઝાઈ જાય છે. તેના કુમળા બાળ માનસ પર તેની વિપરીત અસર થાય છે. તે વિનુકાકાને ધિક્કારે છે. આ બાબતની જાણ થતાં અંકિતના માતા પિતા નીનાબહેન અને સંજય તેને તીવ્ર હરીફાઈમાંથી બહાર કાઢીને તેને તેની રીતે વિકસવાની તક આપે છે. આમ બાળકના ઘડતરમાં તીવ્ર હરીફાઈ, બીજા સામે પોતાની જાતને ચડિયાતી સાબિત કરવી, જીવનમાં ફક્ત પદ, પ્રતિષ્ઠા અને પૈસાને જ મહત્વ વગેરે બાબતો બાળકના ઘડતરમાં અડચણરૂપ બને છે. પ્રશ્ન 2. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. જવાબ. રેસનો ઘોડો નવલિકામાં લેખિકા વર્ષા અડાલજાએ જણાવ્યું છે કે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. આ બાબતે લાલ બત્તી ધરતી આ નવલિકામાં વાત છે. વિનુકાકા નીનાબહેનના પડોશી છે. તેઓ એવું માને છે કે આજના સ્પર્ધાના યુગમાં બાળકને ટકાવી રાખવું હોય તો તેણે રેસના ઘોડાની માફક રેસમાં હંમેશા આગળ રહેવું જોઈએ, કેમ કે જીતેલાની જ અહીં કિંમત છે. હારેલાનો કોઈ ભાવ પણ પૂછતું નથી. આથી તે પોતાના દીકરા સૌરભને સતત ભણવા બાબતે અને સ્પર્ધામાં આગળ રહેવા બાબતે
દબાણ કર્યા કરે છે। સાથે સાથે તે નીનાબહેનના અંકિતને પણ આ બાબતે સતત દબાણ કર્યા કરે છે। આ બાબતની અંકિતના કુમળા માનસ પર વિપરીત અસર થાય છે। તેનું બાળપણ છીનવાઈ જાય છે, તે ભણતરના ભાર હેઠળ દબાઈ જાય છે અને આ બાબતની અંકિતના માતા પિતા નીનાબહેન અને સંજયને જાણ થતાં તે પોતાના બાળકને એમાંથી બહાર લાવીને તેને તેની રીતે વિકસવા દેવાની તક પૂરી પાડે છે। અંકિત પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ ન કરી શક્યો તે બાબતે દુઃખ વ્યક્ત કરે છે। ત્યારે સંજયભાઈ જણાવે છે કે તું માત્ર ડિગ્રીઓ મેળવે એ અમારું સપનું નથી, પરંતુ તું એક ઉમદા માણસ બને એ જ અમે બંને ઈચ્છીએ છીએ। આ વાતને અંકિતે સાચી ઠેરવી છે। વધુ અભ્યાસમાં કાયમ પ્રથમ ક્રમાંકે રહીને સાયન્સમાં પ્રવેશ મેળવી સૌરભ અમેરિકામાં ડોક્ટર થાય છે। પુષ્કળ રૂપિયા અને પ્રતિષ્ઠા મેળવે છે, પરંતુ પોતાના જીવનમાં પાયારૂપ બનેલા એવા એના માતા પિતા વિનુકાકા અને મંજુકાકી માટે એની પાસે સમય નથી। જ્યારે ઓછી ડિગ્રીઓ અને પ્રમાણમાં સૌરભ કરતા નિમ્ન કક્ષાની નોકરી સ્વીકારનાર એવું અંકિત પોતાના માતા પિતા પ્રત્યે સંવેદનશીલ છે। પિતાના મૃત્યુ પછી તેણે પોતાની બહેન અને માતાને સંભાળી લીધા છે। આમ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે। માતા પિતાને ઘડપણમાં જ્યારે સાચા સહારાની જરૂર હોય ત્યારે એમને સાથ આપનાર અંકિત જેવા ઉમદા માણસો તૈયાર કરવાનું ખરેખર શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ, પરંતુ સૌરભની જેમ ડિગ્રીઓ મેળવીને મા બાપને ધિક્કાર કરનાર માણસો જેવું જીવન વ્યર્થ છે। ફરી વખત આ પ્રશ્ન જોઈએ। રેસનો ઘોડો નવલિકામાં લેખિકા વર્ષા અડાલજાએ જણાવ્યું છે કે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે। પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે। આ બાબતે લાલ બત્તી ધરતી આ નવલિકામાં વાત છે। વિનુકાકા નીનાબહેનના પડોશી છે। તેઓ એવું માને છે કે આજના સ્પર્ધાના યુગમાં બાળકને ટકાવી રાખવો હોય તો તેણે રેસના ઘોડાની માફક રેસમાં હંમેશા આગળ રહેવું જોઈએ, કેમ કે જીતેલાની જ અહીં કિંમત છે, હારેલાનો કોઈ ભાવ પણ પૂછતું નથી। આથી તે પોતાના દીકરા સૌરભને સતત ભણવા બાબતે અને સ્પર્ધામાં આગળ રહેવા બાબતે દબાણ કર્યા કરે છે। સાથે સાથે તે નીનાબહેનના અંકિતને પણ આ બાબતે સતત દબાણ કર્યા કરે છે। આ બાબતની અંકિતના કુમળા માનસ પર વિપરીત અસર થાય છે। તેનું બાળપણ છીનવાઈ જાય છે, તે ભણતરના ભાર હેઠળ દબાઈ જાય છે। આ બાબતની અંકિતના માતા પિતા નીનાબહેન અને સંજયભાઈને જાણ થતાં તે પોતાના બાળકને એમાંથી બહાર લાવીને તેને તેની રીતે વિકસવા દેવાની તક પૂરી પાડે છે। અંકિત પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ ન કરી શક્યો તે બાબતે દુઃખ વ્યક્ત કરે છે। ત્યારે સંજયભાઈ જણાવે છે કે તું માત્ર ડિગ્રીઓ મેળવે એ અમારું સપનું નથી, પરંતુ તું એક ઉમદા માણસ બને એ જ અમે બંને ઈચ્છીએ છીએ। આ વાતને અંકિતે સાચી ઠેરવે છે। વધુ અભ્યાસમાં કાયમ પ્રથમ ક્રમાંકે રહીને સાયન્સમાં પ્રવેશ મેળવી સૌરભ અમેરિકામાં ડોક્ટર થાય છે। પુષ્કળ રૂપિયા અને પ્રતિષ્ઠા મેળવે છે, પરંતુ પોતાના જીવનમાં પાયારૂપ બનેલા એવા એના મા બાપ વિનુકાકા અને મંજુકાકી માટે તેના પાસે સમય નથી। જ્યારે ઓછી ડિગ્રીઓ અને પ્રમાણમાં સૌરભ કરતા નિમ્ન કક્ષાની નોકરી સ્વીકારનાર એવું અંકિત પોતાના માતા પિતા પ્રત્યે સંવેદનશીલ છે। પિતાના મૃત્યુ પછી તેણે પોતાની બહેન અને માતાને સંભાળી લીધા છે। આમ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે। માતા પિતાને ઘડપણમાં જ્યારે સાચા સહારાની જરૂર હોય
ત્યારે તેમને સાથ આપનારા અંકિત જેવા ઉમદા માણસો તૈયાર કરવાનું ખરેખર શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. પરંતુ સૌરભની જેમ ડિગ્રીઓ મેળવીને મા બાપને ધિક્કાર કરનાર માણસો જેવું જીવન ખરેખર વ્યર્થ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3, રેસનો ઘોડો શીર્ષકની ચર્ચા કરો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ: લેખિકા વર્ષા અડાલજા રચિત નવલિકા રેસનો ઘોડો પાઠમાંથી એમના શીર્ષક રેસનો ઘોડો ખરેખર શિક્ષણના સ્પર્ધાત્મક યુગમાં પાઠને આપવામાં આવેલું શીર્ષક ખરેખર ખૂબ જ યોગ્ય છે. કેવી રીતે? તો કે ઘોડાઓની રેસમાં જે ઘોડો અવ્વલ નંબરે પ્રથમ નંબરે આવે તેને પ્રોત્સાહન અને પુરસ્કાર પ્રાપ્ત થાય છે. આજના હરીફાઈના યુગમાં પણ વાલીઓ પોતાના બાળકને શિક્ષણની સ્પર્ધામાં હંમેશા આગળ રાખવા મથે છે. પોતે જે જીવનમાં મેળવી શક્યા નથી તે પોતાની અધૂરી ઈચ્છાઓ પોતાના બાળક પાસે સંતોષવા માંગે છે. આ કારણથી બાળપણથી જ તેના પર વધુ ગુણ પ્રાપ્ત કરવાનું ભારણ આવી જાય છે. બાળક શિક્ષણમાં વિકસે પરંતુ તેનું બાળપણ છીનવાઈ જાય છે. આજના સ્પર્ધાત્મક યુગના માતા પિતાના પ્રતિનિધિરૂપ વિનુકાકા પોતાના પુત્ર સૌરભને પણ આવી તીવ્ર હરીફાઈ માટે તૈયાર કરે છે અને એમની અપેક્ષા મુજબ તેમનો પુત્ર ભણવામાં અને પાછળ જતા વ્યવસાયમાં પણ રેસનો ઘોડો સાબિત થાય છે. તે સારા ગુણ મેળવી સાયન્સ કરીને ડોક્ટર બની અમેરિકામાં સ્થાયી થઈ જાય છે. પરંતુ તે પોતાના માતા પિતા પ્રત્યે ઉદાસીન છે. તેની પાસે પદ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ છે, પરંતુ પોતાની કારકિર્દીમાં પાયારૂપ બનેલા માતા પિતા માટે સમય નથી. તેની સાપેક્ષમાં તેમની પડોશમાં રહેતા સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર અંકિત ભણવામાં મધ્યમ હોવાથી સ્પર્ધામાંથી બહાર નીકળી કોમર્સ કરી બેંકમાં નોકરી કરી ભારતમાં જ સ્થાયી થઈ જાય છે અને મા અને પિતાના મૃત્યુ પછી તેની માતા અને બહેનને સંભાળી લે છે. આમ શિક્ષણ અને વ્યવસાયની રેસમાં હંમેશા આગળ રહેલો સૌરભ સંબંધની રેસમાં પાછળ રહી જાય છે. તેની સામે શિક્ષણ અને વ્યવસાયની રેસમાં પાછળ રહેલો અંકિતનો ઘોડો સંબંધ અને લાગણીમાં આગળ નીકળી જાય છે. આ રીતે જોવા જતા રેસનો ઘોડો શીર્ષક ખરેખર યથાર્થ જ છે. ફરી વખત જોઈએ. રેસનો ઘોડો પાઠ લેખિકા વર્ષા અડાલજા રચિત નવલિકામાંથી આ શીર્ષક પાઠનું શીર્ષક લેવામાં આવેલું છે. ઘોડાઓની રેસમાં જે ઘોડો અવ્વલ નંબરે આવે તેને પ્રોત્સાહન અને પુરસ્કાર પ્રાપ્ત થાય છે. આજના હરીફાઈના યુગમાં પણ વાલીઓ પોતાના બાળકને શિક્ષણની સ્પર્ધામાં હંમેશા આગળ રાખવા મથે છે. પોતે જે જીવનમાં મેળવી શક્યા નથી તે પોતાની અધૂરી ઈચ્છાઓ પોતાના બાળક પાસે સંતોષવા માંગે છે. આ કારણથી નાનપણથી જ તેના પર વધુ ગુણ પ્રાપ્ત કરવાનું ભારણ આવી જાય છે. બાળક શિક્ષણમાં વિકસે છે પરંતુ તેનું બાળપણ છીનવાઈ જાય છે. આજના સ્પર્ધાત્મક યુગના માતા પિતાના પ્રતિનિધિરૂપ વિનુકાકા પોતાના પુત્ર સૌરભને પણ આવી તીવ્ર હરીફાઈ માટે તૈયાર કરે છે અને એમની અપેક્ષા મુજબ તેમનો પુત્ર ભણવામાં અને પાછળ જતા વ્યવસાયમાં પણ રેસનો ઘોડો સાબિત થાય છે. તે સારા ગુણ મેળવી સાયન્સ કરી ડોક્ટર બની અમેરિકા સ્થાયી થઈ જાય છે, પરંતુ તે પોતાના માતા પિતા પ્રત્યે ઉદાસીન છે. તેની પાસે પદ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ છે, પરંતુ પોતાની કારકિર્દીમાં પાયારૂપ એવા માતા પિતા માટે સમય નથી. તેની સાપેક્ષમાં
તેમની પડોશમાં રહેતા સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર અંકિત ભણવામાં મધ્યમ હોવાથી સ્પર્ધામાંથી બહાર નીકળી કોમર્સ કરી બેંકમાં નોકરી કરી ભારતમાં જ સ્થાયી થઈ જાય છે અને પિતાના મૃત્યુ પછી તેની માતા અને બહેનને સંભાળી લે છે. આમ શિક્ષણ અને વ્યવસાયની રેસમાં હંમેશા આગળ રહેલો સૌરભ સંબંધની રેસમાં પાછળ રહી જાય છે. તેની સામે શિક્ષણ અને વ્યવસાયની રેસમાં પાછળ રહેલો અંકિતનો ઘોડો સંબંધ અને લાગણીમાં આગળ નીકળી જાય છે. આ રીતે જોતા રેસનો ઘોડો એવું શીર્ષક ખરેખર યથાર્થ જ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને અભ્યાસમાં મદદરૂપ બની શક્યો હોય તો અવશ્ય લાઈક કરશો, શેર કરશો અન્ય વિદ્યાર્થીઓને પણ, જેથી અભ્યાસમાં મદદરૂપ બની શકે. અને હા, સબસ્ક્રાઇબ